એક ગામ હતું, એમાં કરશન કાકા રહેતા હતા. કરશન કાકા ખટારો લઈને ગાયો ભરીને ઘેર આયા એટલે ચોર આયા, છોકરો જાગી ગયો અને ઝાડ ઉપર ચડી ગયો. એટલે એના પપ્પા ટપોટપ જાગી ગયા એટલે ઠોકર વાગી ડોલની, પડ્યા ઢગલામાં એક ફેણ વાળો રાક્ષસ રહેતો હતો. એનો એવો શ્રાપ હતો, માથામાં વાગે તો જ મરે. એટલે કરશન કાકાએ તલવારથી કાપી નાખ્યો તો જીવતો છે. એમના પાછળ પડ્યો એટલે કરશન કાકા ચડી ગયા થોબલા ઉપરથી એમના છોકરો જે ચડે એ દડા મારવા માંડ્યા. એટલે માથામાં વાગ્યું એટલે પેલો રાક્ષસ મરી ગયો. એટલે ગામમાં ખબર પડે એટલે એમને કરશન કાકાએ ફરકાઈ ધજા. ગામવાળાને ખબર પડી કે પેલો રાક્ષસ મર્યો એટલે ખુશ થઈને નગારા વગાડવા માંડ્યા. પછી ચગાવવા બાજુના ગામમાં ખબર પડે એટલે ચગાયા પતંગ ચગાય એટલે બાજુના ગામવાળાએ ખુશ થઈને ફટાકડા ફોડ્યા. જેવા ફટાકડા ફૂટ્યા એટલે બકરીઓ બે કરવા માંડી, કૂતરો ભસવા માંડ્યો, મગર નાચવા માંડ્યા. બાજુમાં યતી બાબા તપ કરતા તે જાગી ગયા કે ભાઈ આ તો આનંદનો પ્રસંગ છે. રથ લઈને ગામમાં આવ્યા કે ભાઈ હવે લાડવા બનાવો. લાડવા બનાવે એટલે વરસાદ પડ્યો, ગામના લોકો શરણે વગાડવા માંડ્યા. નાના છોકરા સટપણ આકાટી છત્રી લઈને ફરવા માંડ્યા, સસલો કૂદવા માંડ્યો, હરણ નાચવા માંડ્યા. ખેડૂતો હળ લઈને ખેતરમાં ગયા અને ક્ષત્રિયોએ યજ્ઞ કર્યો. વાહ મારો